ભાઈ નેહાને તેડવા માટે ગયો કે નહીં? હા એ ક્યારનો ગયો છે, હવે લગભગ આવતા જ હશે. હું એની જ રાહ જોઉં છું. આવે ને એટલે આ થોડી ઘણી જે તૈયારી કરવાની છે એ કરી લઈએ ને એને જે વસ્તુઓ લેવાની છે લઈ લે. હું હું તમને એમ કહેતી હતી કે આ મારો ચેન તૂટી ગયો છે તો ઈ હવે તોડીને એક હાર જ કરાવી નાખીએ. હા પણ હું છે, આ નેહાના ઘરેણા કરાવવા જ પડશે. તો સોનીને ત્યાં જાય ને તો સાથે સાથે કરાવી નાખીશું. પણ આ રાજેશ કેમ નથી દેખાતો? એ પણ બહાર ગયો છે? એ તો એના રૂમમાં આરામ કરતો હશે. આજે એવું કહેતો હતો કે મારું માથું બહુ દુખે છે, હું જગાડવા ગઈ ત્યારે તો મને ના પાડતો હતો. હા આવ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય કેમ મજા નથી બેટા? હા, કાલે થોડું લેટ થઈ ગયું હતું ને એટલે હવે મોડે સુધી સુવાના બાના છે. કહી દે ને કે મને શાંતિથી આરામ કરવો હતો એટલે મેં મમ્મીને ગોળી પીવડાવી દીધી કે મને માથું દુખે છે, એટલે મમ્મી તો બિચારી ભોળી માની ગઈ. અરે એવું કઈ નથી મમ્મી, મેં ક્યારે એવા બહાના કાઢ્યા છે? હકીકતમાં મારે માથું દુખતું હતું ને એટલા માટે જ મેં તમને કીધું હતું કે મને માથું દુખે છે, મને તેલ નાખી આપો, એટલે પછી મેં તેલ નાખી દીધું. અને આમ પણ એક માથું અને પેટ, આ બે દર્દ એવા છે ને કે ખાલી ક્યાંય ને એટલે સામે વાળા માની લેવાનું, એ દેખાય તો નહીં. એ વાત તો સાચી છે. આ નેહાને એ લોકોને આટલી બધી વાર કેમ લાગી? અરે તું ફોન તો કર ભાઈને. કેમ નેહાને તેડવા ગયો તો આટલી બધી વાર ક્યાં રોકાઈ ગયો પાછો? પપ્પા મમ્મી એક વાત કહું તમને લોકોને. હા બોલ. સાચું કહું ને તો આપણે છે ને હા અભયનું શક પણ નથી રાખ. ગાંડા જેવી વાત કરે છે આ. સાચી જ વાત કરું ને. જો તમે લોકોએ નિર્ણય તો લઈ લીધો છે ઉતાવળમાં, પણ મારું મન એવું કહે છે ને કે આપણે આ શક પણ ના રાખવું છે. અરે તારા મન સાથે શું લેવા દેવા છે? એ બંનેને ગમે છે, એકબીજા સાથે ખુશ છે, અને આ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે ને તું આવી ગાંડા જેવી વાત કરે છે. અરે અભય નાનો છે, હજુ એટલો ઉંમરમાં નથી થયો, એને એટલી સમજણ નથી કે એના માટે યોગ્ય પાત્ર કોણ છે ને કોણ નથી. બસ અભય નાનો હોય તો ભલે રહે, પણ રાજાને ગમે એ રાણી, ગમે છે એને નેહા, તો પછી તને શું વાંધો છે? ખાલી ગમવાથી બધું નથી થતું. હા અત્યારે ગમે છે, પણ આખી જિંદગી એની સાથે રહેવાનું છે, ભવિષ્યનું કોઈ વિચાર નથી કરી. પણ એક મિનિટ, મારી વાત સાંભળ. તું હવે આ શક પણ થઈ ગયું, લગ્નની તારીખ પણ લેવાઈ ગઈ છે, એ છોકરી અહીંયા લગ્નની ખરીદી માટે આવે છે, અને અત્યારે તને આ બધું કેમ સાંભળ્યું? ઘણી બાબતો ક્યાં સુઈ ગયો તો? જોવો પપ્પા, ઘણી બાબતો એવી હોય છે ને કે જે પહેલા આપણને ખબર નથી હોતી, પણ જ્યારે આપણને ખબર પડે છે ને ત્યારે આપણે ચેતી જવું જોઈએ અને ત્યાંથી આપણા સંબંધો પૂરા કરી લેવા જોઈએ. જરા કહીશ મને કે પેલા આપણને શું નથી ખબર ને અત્યારે શું ખબર છે કે જેના કારણે આપણે નેહા સાથે અને નેહાના ઘરના લોકો સાથે સંબંધ તોડી નાખવો પડે? જો મમ્મી, નેહા છે ને સારી છોકરી નથી, કેરેક્ટરલેસ છોકરી છે. નેહા સારી છોકરી નથી એવું તે માની લીધું ને? અત્યાર સુધી આપણને કોઈ એવું કહેવા માટે તો આવ્યું નથી. અને આમ પણ કોઈની છોકરી માટે આવા શબ્દ બોલતા પહેલા વિચાર કરવો જોઈએ. હો, ભગવાને આપણને બેન નથી આપીને એટલે કદાચ દીકરીની કિંમત ન જ થાય. વિચાર્યા વગર છે ને મને બોલવાની આદત નથી. ગમે એ પ્રશ્ન હોય કે ગમે એ વાત હોય એમાં 100 વાર મેં વિચાર્યું હોય ને પછી જ બોલતો હોય. તમારે માનવું હોય ને તો તમે માનો, ના માનવું હોય તો કઈ વાંધો નહીં, પણ આ વાત ફાઇનલ છે કે જો અભય માટે હા નેહા પરણીને આ ઘરમાં આવીને તો અભયની તો ઇજ્જત જશે, સાથે સાથે આપણી પણ આબરૂ જશે. જો મારી વાત તો સાંભળ રાજેશ. ખરો છે આ છોકરો. અત્યારે કઈક ભૂસું ભૂસું ભરાયું હશે, નીકળી જશે એટલે આપણો સીધો થઈ જશે. તમે જેવું વિચારો છો એ જેવું વિચારે છે કે હું જેવું વિચારું છું એવું કઈ નથી. બસ છે મેડમ. અરે લાવો 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 મેડમ. ઓહો આટલું બધું શું ભર્યું છે? કપડા છે એમાં શું છે એટલે? વાંધો નહીં વાંધો નહીં. કેમ આટલું મોડું કર્યું? મારી સાઈઝ જુઓ, મને જુઓ, મારું વજન જુઓ અને બેગનું વજન જુઓ. દયા આવે મારા પર કે બિચારીને હું ઘરે જઈને લઈ આવે? નહીં. પહેલેથી કહેવાય ને. હા પહેલા કીધું હોત ને લેવા આવે તે તો લેવા આવું જ ને યાર. તું કેવી વાત કરે છે? રેવા દો ને, મારે તો આ કામ છે ને પેલું કામ છે. પહેલા કહેવાનું પછી બધું જજમેન્ટ આપવાનું.
હા. તો એક કામ કરો, લાવો બેગ. હું ઘરે જાઉં ને પાછી મને ત્યાંથી લઈ જજો. સારું એવું કરીએ લે. લે, શું બોલો છો? તો શું પ્લાનિંગ છે? પ્લાનિંગ તો જો હવે તું ઘરે આવી છે તો જો ઘરે તો રહેવાનું છે, એના કરતા એક કામ કરીએ ને, પેલા ફરવા જઈ આવીએ આપણે. શું ફરવા જઈ આવી? હા, આ ઘરેથી ફોન આવશે કે તમે લોકો પહોંચ્યા કે ને, એને ગાડી ક્યાં મૂકી આવ્યા? ગાડી તો બહાર જ પડી છે અને જો ફરવા જતા રહીશું તો રસ્તામાં કહી દઈશું કે અમે ફરવા નીકળી ગયા છે. એમાં શું થઈ ગયું? આ ભાઈ, તમારી વાત સાચી છે પણ સમજવાની કોશિશ કરો. હવે તો હું ઘરે રોકાવાની છું ને થોડા દિવસ, તો પછી ક્યારેક જઈશું ને. ઘરે વાત કરીને આવી રીતે અચાનક જતા રહીશું ને તો ઘરે સારું નહીં લાગે. અરે એકવાર ઘરમાં ઘૂસી ગયા ને પછી બહાર નીકળવાનો મોકો નહીં મળે. ઘેરી લેશે તને બધા. એવું કઈ નહીં થાય. અને એમ અત્યારથી છે ને એટલું બધું ન વિચાર. અત્યારે તો હું ઘરે રોકાવા આવી છું અને પછી લગ્ન પછી છે ને હું ત્યાં જ રહેવાની છું. ત્યારે લઈ જજો ટાઈમ હોય તો. સારું, તો લગ્નનું પ્લાનિંગ પણ હમણાંથી જ કરી લઈએ આપણે. ક્યાં જવું છે લગ્ન પછી બોલ? લે, જો લગ્ન નથી થયા ને લગ્ન પછીનું પ્લાન. અરે બધું પ્લાનિંગ તો કરવું પડે ને યાર. હે ભગવાન, તમારું નામ અભય કોણે રાખ્યું? તમારું નામ છે ને પ્લાનિંગ રાખવાની જરૂર હતી. એ તો હવે મારી ફઈબાને પૂછવાનું. જો એટલું બધું ના વિચાર. તમને ખબર છે ક્યારેક આપણે બહુ બધું વિચારી લીધું અને બહુ બધું પ્લાનિંગ કરી રાખ્યું હોય ને, અને જેવું વિચાર્યું એવું ન થાય ને તો બહુ જ દુઃખ લાગે. એના કરતા તો વિચારવાનું જ નહીં. અત્યારે જે મુમેન્ટ છે ને એને એન્જોય કરવાનું. એને તો એન્જોય કરવી છે એટલે તો તને ફરવા જવાનું કહેતો હતો, પણ તું ના જ પાડ્યા રાખે છે. હે ભગવાન, ચલો બેગ લઈને આવો. ગાડી ક્યાં છે? એટલે તું નથી જ માનવાની? બિલકુલ નહીં. આવું નહીં કરને યાર. ફોન આવે છે ઘરે. હેલો, હા 1 મિનિટ હું આપું છું એમને, તમે જ વાત કરી લો. હાલો હાલો. હા મમ્મી, હા આવું છું. હા ચાલો, બહુ હેરાન કરે જો તું મને. તો શરૂઆત છે. ઓ બોલો. અરે મમ્મી, હું કરું છું. શું થયું મમ્મી? હા હા, મારા દીકરાને નેહા બહુથી શું વાંધો છે? કઈ થયું છે? કઈ માથાકૂટ છે? કઈ સમજ નથી પડતી. એ હમણાં આવીને એમ કહે છે કે નેહા સારી છોકરી નથી. હા મમ્મી, મને ખબર છે, પણ મને પણ નથી ખબર કે એમને શું પ્રોબ્લેમ છે. મેં એમને પૂછ્યું પણ ખરું, પણ બસ એમને એક જ જવાબ આપ્યો કે નેહા સારી છોકરી નથી અને એના લીધે આપણા ઘરમાં ઝઘડા થશે. બસ. આ તો કઈ કારણ થોડું જોયું. અરે એવું કોઈ ઠોસ કારણ હોય તો પણ આપણે વિચારવું પડે કે ચલો આપણે આ સગાઈ તોડી નાખીએ. પણ હવે એવું કોઈ કારણ નથી અને નેહા એવી છોકરી લાગતી નથી. આટલા ટાઈમથી તો આપણે ઓળખીએ છીએ, આપણા ઘરે આવે છે, જાય છે, બધા લોકો સાથે શાંતિથી હળી મળીને રહે છે. તો પછી આ રાજેશને અચાનક શું થઈ ગયું એ ખબર નથી પડતી. મમ્મી, મને પણ એ જ નથી સમજાતું. અને મેં એમની સાથે વાત કરવાની કોશિશ પણ કરી, પણ એ કઈ પણ વાત કરીને એ વાતને ટાળી દે છે. એટલે મને પણ આ વાતની ખબર નથી પડતી કે હવે એ કારણ શું છે, એ કેવી રીતે જાણવું. કોઈ પણની દીકરી માટે આપણે જોયા જાણ્યા વગર આવી વાત કરવી એ તો ખોટી જ છે ને. અને આમ પણ હવે આ લગ્ન સુધી વાત આવી ગઈ છે, લગ્નની તૈયારી કરીએ છીએ, લગ્નની તારીખ લેવાઈ ગઈ છે ને તો એનાથી સમજાતું કે એના મગજમાં ચાલી શું રહ્યું છે, કે એના મગજમાં આ વાત નાખી કોણે છે કે જેના કારણે અત્યાર સુધી તો એને નેહાથી કઈ વાંધો હતો જ નહીં. હા મમ્મી, તમારી વાત બરાબર છે, પણ તમે એકવાર વિચાર કરો કે જો રાજેશે આવી વાત કરી છે તો કંઈક વિચારીને જ કરી હશે. એટલે આજ સુધી જો એમને કોઈ વાંધો ન હતો અને અચાનક એ સગાઈ તોડવાની વાત કરે પણ હું છે. એ જ પૂછી રહી છું. તારો કહેવાનો મતલબ એમ છે કે કારણ વગર એને આ વાત નહીં કરી હોય, કોઈ કારણ હશે તો જ કરી હશે ને. તો એ કારણ અમે તો મા બાપ છીએ ને, અમને તો જણાવવું પડે ને. તો કંઈક વિચાર કરીએ ને. હવે ખાલી આવીને એટલું કહી દીધું કે નેહા સારી છોકરી નથી, તો એટલી વાતમાં તો આપણે સગાઈ ન તોડી શકીએ ને. મારો કહેવાનો મતલબ એમ છે. હા મમ્મી, હું સમજી ગઈ.
જો તમે વધારે ચિંતા નહીં કરો, હું એકવાર મારી રીતે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશ અને જાણવાની કોશિશ કરીશ કે એ કારણ શું છે. નેહા હમણાં અભય સાથે ઘરે આવે જ છે, કારણ કે આ થોડી ઘણી ખરીદી બાકી હતી તો તમારે લોકોને આજે જવાનું હતું. પણ એની હાજરીમાં જો ક્યારેય રાજેશ કંઈ બોલી ગયો ને તો સંબંધને બગડતા વાર નહીં લાગે. અને આમ પણ અભય અને નેહા એકબીજા સાથે બહુ ખુશ છે, તો બને ત્યાં સુધી આ વાત એની સામે ન થાય એનું ધ્યાન રાખવું પડશે. હા મમ્મી, હું રાજેશને બધું સમજાવી દઈશ અને ગમે તો એ જે પણ કારણ હોય, આપણે કારણ જાણ્યા વગર તો આવી વાત નેહાની સામે ન કરાય. હું સમજી શકું છું, હું રાજેશને સમજાવી દઈશ મમ્મી, તમે ચિંતા નહીં કરો. ઠીક છે, પણ એની પાસેથી આ કારણ જાણવાની કોશિશ તો કરજે, સમજી? હા મમ્મી, અત્યાર સુધી પણ કોશિશ કરી છે, પણ એ કંઈ કહેતા નથી. પણ તોય હું ફરીથી એકવાર ટ્રાય કરીશ. તમે જાઓ, ચિંતા નહીં કરો. હા, ભાઈને છે ને હિસાબ દેવાય એવો જ્યારે જુઓ ત્યારે બસ ભૂલો ભૂલો ને ભૂલો. હા, ભૂલો જ કરતો હોય છોકરો. હકીકતમાં કહું ને તો જેવી રીતે હિસાબમાં ભૂલ કરે છે ને, હા એવી જ રીતે જિંદગીમાં ભૂલ કરવા જઈ રહ્યો છે. સુધરી જાય તો સારું. રાજેશ, શું પ્રોબ્લેમ છે તમને? અરે જ્યારે હોય ત્યારે તમારા મગજમાં આ જ વાત ચાલતી હોય. કઈ વાત? સાંભળ્યું મેં શું કહેતા હતા તમે, અને એટલી તો મને ખબર પડે છે કે આ તમે નેહા વિશે જ વાત કરો છો. કરું છું તો શું? જે મને દેખાઈ રહ્યું છે, જે સંભળાઈ રહ્યું છે, જે સમજાઈ રહ્યું છે ને, એ જ બોલી રહ્યું છું. તો પછી અમને પણ સમજાવો ને કે તમને શું સમજાઈ રહ્યું છે. ઘણી વાતો એવી હોય છે ને કે જે બધાને કઈ નથી જતી. કેમ? બધામાં અને મારામાં ફેર નથી? હું તો સમજી શકું છું ને તમને. તો એકવાર મને તો વાત કરો. જો ઠીક છે, તમે કહો છો કે નેહા સારી છોકરી નથી, માની લીધું, તમારી વાત મેં માની લીધી, પણ મને આટલું સમજાવશો કે શું કામ ને એવું તે શું કારણ છે કે તમે આ સગાઈ તોડવા માંગો છો? કારણ શું એમ? હમણાં તું શું બોલી કે બધા લોકોની જેમ હું પણ છું, કે બધાથી અલગ છું? તું બધાથી અલગ છે એ વાત સાચી, કારણ કે તું મારી પત્ની છો. અને જો તને મારા પર ભરોસો હોય ને તો ત્યાં સવાલ જ ના કર્યો હોય કે રાજેશ મને કારણ આપો. તને શું લાગે છે કે મેં કઈ કારણ વગર હા પગલું ભર્યું હશે કે આ વિચાર કરતો હોઈશ? રાજેશ, હું એમ નથી કહેતી. મને ખબર જ છે કે તમે જો ના પાડો છો તો કોઈક તો કારણ હશે અને કંઈક સમજી વિચારીને જ તમે ના પાડતા હશો. પણ તમે આટલું તો વિચાર કરો કે કાલે સવારે જો આપણે નેહાને આ વાત કરીશું તો આપણે કારણ તો એ લોકોને આપવું જ પડશે ને. હવે સગાઈ થઈ ગઈ, લગ્નની તારીખ નક્કી થઈ ગઈ, આ કેટલી બધી તૈયારીઓ થઈ ગઈ બંને પરિવારની, અને હવે જઈને તમે એમ કહો કે હા સંબંધ તોડી નાખો, તો આ બધું આટલું સહેલું નથી. હું સંબંધ તોડવાની ના એ માટે પાડું છું કે મારે છે ને હા લગ્ન પછી મારા પરિવારની બદનામી નથી કરાવવી. અને વાત એવી છે કે જે કઈ રીતે તમને લોકોને સમજાવવું અને કઈ રીતે કહું ને એ મને સમજાતું નથી. અરે પણ રાજેશ, જો બીજા બધાને કેવી રીતે કહો કેવી રીતે નહીં એ તો હું નહીં કહી શકું, પણ જો તમે મને કહો તો કદાચ હું મારી રીતે બધાને વાત કરી જોઉં. અરે મને તો તમે કારણ કહી શકો ને, કંઈ પણ ઝીઝક વગર તમે મારી સાથે વાત કરી શકો છો. અરે એવા દે ને, હું કારણ આપીશ ને તો પણ તમે લોકો આ વાતથી એગ્રી નહીં થાય તો મારે કારણ આપીને મતલબ શું બને છે? અરે રાજેશ, તમે સમજતા કેમ નથી? ક્યારની તમારી સાથે પ્રેમથી વાત કરીને કારણ જાણવાની કોશિશ કરું છું, અને આ બધી કોશિશ તમને દેખાતી જ નથી. એકની એક વાત જ કરો છો. તમને એટલી પણ ખબર નથી કે અહીંયા ઘરમાં બધા એટલા ટેન્શનમાં છે. મમ્મી પણ આવ્યા હતા રસોડામાં મારી સાથે વાત કરવા, એટલા બધા ચિંતામાં છે એ પણ. અરે એમની તબિયત બગડશે, કંઈક થશે
હા ચિંતા ને ચિંતામાં ના કરે નારાયણ, એમને કઈ થઈ ગયું ને તો પછી જોઈ લેજો. પ્રેમથી પૂછું છું, મને કારણ તો કહો એકવાર. તો ટૂંકમાં એટલું જાણી લે કે નેહા છે ને આપણા અભય માટે યોગ્ય નથી. એટલા માટે હું ના પાડી રહ્યો છું. છતાં પણ તને મારા પર ભરોસો ન બેસતો હોય ને તો ઊભી રહે. જો આ નેહા નેહા જ છે, બીજું કોઈ નહીં. હવે તું કે મને આવા ફોટા હું મમ્મીને અને પપ્પાને કઈ રીતે બતાવું અને કઈ રીતે બધી વાતની ચોખવટ પાડું? હે ભગવાન, આવા આવા ગંદા ફોટા નેહાના, અને કોની સાથે છે? કોણ છે આ માણસ? અને રાજેશ, જો આ બધું સાચું છે ને તો અભયભાઈ નું શું થશે? આ બધું સાચું છે નહીં, આ સાચું જ છે. ભાભી આવો ને બેસો. હું કરાવી દઉં કઈક? ના ના, કઈ કામ છે નહીં વધારે. કઈ કામ હતું ભાભી? ના, એમ જ આવી હતી. નેહા, એક વાત પૂછું? નહીં. એક નહીં ને બે વાત પૂછો, એમાં કઈ પૂછવાનું હોય? હું એમ પૂછતી હતી કે હવે જો બધાની એક લાઈફ હોય, એટલે તમે કોલેજ જતા હો, એ પહેલા પણ સ્કૂલમાં કે પછી તમારી સોસાયટીમાં, એટલે આજ સુધી ભાભી શું કહેવા માંગો છો? ચોકે ચોખ્ખું બોલો ને. એટલે હું એમ પૂછવા માંગુ છું કે તમને તમારા ભૂતકાળમાં કોઈ છોકરા સાથે અફેર કે એવું કઈ? ના ભાભી, કેવી વાત કરો છો? ભાઈ છે ને, એ પેલા એવા છોકરા છે જે મારી જિંદગીમાં આવ્યા. એની પહેલા તો મેં કોઈ છોકરા સાથે વાત પણ નથી કરી. પણ શું થયું? તમે અચાનક મને કેમ આવો સવાલ પૂછ્યો? કઈ નહીં, એમ જ. એમાં એવું છે ને કે જો જે પણ હોય તમે મારી સાથે શેર કરી શકો છો, કારણ કે આજકાલના જે છોકરા છોકરીઓ છે કંઈક વધારે જ બ્રોડ માઇન્ડેડ હોય છે. એટલે અફેર હોય અને એની સાથે સાથે ફિઝિકલ રિલેશન ને એ બધું, તો તમારું પણ એવું હશે જ ને? ભાભી કેવી વાત કરો છો? એવું કંઈ જ નથી. મેં કહ્યું ને કે અભય પહેલા એવા છોકરા છે જે મારી જીવનમાં આવ્યા. એની પહેલા મારા જીવનમાં કોઈ નહોતું. મેં એમને જ પ્રેમ કર્યો છે. જો હું સમજી શકું છું કે તમે મારી સાથે થોડી આવી બધી વાતો શેર કરો, પણ હું છે ને તમને એક ફ્રેન્ડ તરીકે પૂછી રહી છું. જો એવું કંઈ પણ હોય ને તો હું અભયભાઈને કંઈ નહીં કહું. તમે મારી સાથે બધી વસ્તુઓ શેર કરી શકો છો. અને મેઇન કારણ એ છે આ વાત પૂછવાનો કે જો આ લગ્ન પછી કંઈ પણ ખબર પડી ને તો ખાલી તમારું ઘર નહીં, ખાલી એક ઘર નહીં પણ બે ઘર ભાગશે. અને ખાલી બે માણસ નહીં પણ બે પરિવાર ભાગશે. એટલે જ તમને પૂછું છું, જો કંઈ પણ હોય ને તો તમે મારી સાથે શેર કરી શકો છો. ભાભી, તમારી વાતને હું સારી રીતે સમજી શકું છું કે જનરેશન બહુ આગળ વધી ગઈ છે, પણ મારે શું કામ એવી કોઈ વાત છુપાવવી જોઈએ? એવું કંઈ જ નથી. અને હવે તો લગ્નની તારીખ નજીક આવી ગઈ છે. લગ્નની ખરીદી કરવા હું આવી છું. આવું કઈ હોય તો અત્યાર સુધી થોડી ને વાત છુપાવ. તમે ચિંતા ના કરો, એવી કોઈ વાત નથી. ના, એટલે તમારી વાત બરાબર છે, પણ આ તો શું છે ને કે બહુ બધી છોકરીઓ જોઈ છે મેં આવી, કે આમ મોઢા ઉપર કંઈક અલગ
ને પીઠ પાછળ કંઈક અલગ. આમ આપણી સામે તો આમ નાટક કરતી હોય કે ના ના મને તો આવી બધી કઈ ખબર જ નથી પડતી, હું તો આવી બિલકુલ નથી. અને પછી ખબર પડે કે ખબર નહીં કેટલાક અને પછી ખબર પડતી હોય કે કેટલા બધા છોકરાઓ સાથે રાસલીલા કરી જતી હોય. એટલે હું તો ખાલી આમ પૂછી રહી છું, જો એવું કંઈક પણ હોય ને તો મને જણાવી દેજો એમ. સારું ભાભી. પણ આટલું યાદ રાખજો કે જો પછી કંઈ પણ ખબર પડી ને, કોઈ દિવસ પણ એવી ખબર પડી કે તમે અમારી સાથે ખોટું બોલી રહ્યા હતા, તો અભયભાઈ કંઈક કરે કે નહીં કરે પણ સમજી જજો. તમે શું થયું? આ કઈ નહીં, એમ જ ઊભી હતી અહીંયા. એમ જ તો નહોતી ઊભી તું, તારું મોઢું મેં જોયું. શું થયું? કઈ નથી થયું. બોલી દે ને હવે. નહીં માનો ને. બિલકુલ નહીં. ખબર નથી પડતી કે કેવી રીતે વાત કરું. રાવણ જેવા 10 મોઢા છે, બસ એક જ મોઢેથી વાત કરી દો. તમે પણ ક્યારે સિરિયસ નહીં થાવ. બોલ બોલ શું છે? મને ખબર નથી કે હું જે વિચારું છું એ સાચું છે કે ખોટું છે, પણ જે વાત થઈ ને એ પ્રમાણે તો કદાચ એવું જ છે. ખબર નહીં પણ આવી વાત કેમ કરી હશે. કોણે અને કઈ વાત, કેવી વાત? ભાભીએ એકચ્યુઅલી હમણાં મારી ભાભી સાથે વાત થઈ. ભાભી મને કંઈક પૂછવાની કોશિશ કરતા હતા, વાત ફેરવીને વાતો જાણવાની કોશિશ કરી. શું? મારા ભૂતકાળ વિશે જાણવા માંગતા હતા કે તમારી પહેલા મારા કોઈની સાથે સંબંધ હતા કે નહીં, મારો કોઈ બોયફ્રેન્ડ હતો કે નહીં. પણ તમને તો ખબર છે ને કે મારા જીવનમાં કોઈ નહોતું, તો એમને આવી શંકા કેમ ગઈ? વાત તો મુદ્દાની છે. અચાનક આ લોકોએ આવો સવાલ કેમ કર્યો? પછી બીજું કઈ? અને બીજી વાત એ કે હું ભાઈને પણ કાલની નોટિસ કરું છું. ભાઈ પણ મારી સાથે કંઈક અજીબ વર્તન જ કરે છે. શું વાત કરે છે? સાચું કહું છું, પેલા મને થયું કે મારો વહેમ છે, પણ આજે ભાભીએ વાત કરીને એટલે હું શ્યોર થઈ ગઈ કે કંઈક તો વાત છે. ખબર નહીં શું થયું છે એ લોકોને. પહેલા તો ક્યારે આવી રીતે વાત નથી કરી. મને પણ એ લોકોના બિહેવિયર આજથી પહેલા તો આવા ક્યારે વર્તાયા નતા જેવું તું કહે છે. શું કારણ હોઈ શકે? જો તું ચિંતા નહીં કર, હું એમ લોકોને સમજાવીશ અને જાણવાની કોશિશ કરીશ કે શું છે. શું ચિંતા ના કર, હમણાં આપણા લગ્ન આવી જશે. જો હું તમને ખોવા નથી માંગતી. એ કોઈ ચિંતા નહીં કર, આપણે બે હંમેશા સાથે જ રહીશું. દુનિયા આપણે નહીં તોડી શકે, ઠીક છે ને? હિંમત રાખો. હા, આ બધું થયા કરે, હે ને? ચાલો યાર, હવે ફરવા જઈએ યાર. ફરવાય તો લોહી પીતું, તો ફરવાનું જોઈએ ને. હમણાં નહીં ફરું ક્યારે ફરશું? પણ મારે નથી આવું ફરવા. તમે જાઓ. અરે યાર તું શું કરવા આવી છે યાર? ઘરે અહીંયા ખાલી ઘર કુકડી બનીને રહેવા આવી તું? અરે હા સાંભળ ને. હા બોલ છે. અરે ના ભાઈ ના, જો હમણાં છે ને કઈ પ્લાન કરી શકું એમ છું જ. અરે તને તો ખબર જ છે ને કે મારે મીટિંગ માટે બહાર જવાનું છે. હા આપણે શાંતિથી પછી જઈશું ને. હા સારું, ચાલો હું તને પછી કોલ બેક કરું. હા મૂકો. ભાઈ કેટલું કામ કરશો અહીંયા, જરાક થોડીક લગનમાં ધ્યાન આપો ને. હવે કે બધી તૈયારી બાકી છે, તમે નહીં હશો હું એકલો કેવી રીતે કરીશ બધું? હા તું કઈ નવી નવાઈના લગ્ન કરે છે? હા બધા લગ્ન કરતા જ હોય એમ તારા લગ્ન થશે. એ તો થશે જ, પણ આવી રીતે કેમ બોલો છો?
હા તો શું બોલું? હા, લગ્નનો ઉત્સાહ તો તને એવી રીતે છે કે જાણે જિંદગીમાં કોઈના લગ્ન જોયા જ ના હોય. ભાઈ મને એક વાત કહો, તમને શું થયું છે? કઈ પ્રોબ્લેમ છે? કઈ તકલીફ હોય તો બોલો ને. અરે પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. આ તારા લગ્ન થાય છે ને એનાથી આ ઘરમાં બધાને પ્રોબ્લેમ છે. કેમ હવે અચાનક શું થઈ ગયું? ભાભી કઈ કેવી વાતો કરે છે, તમે હમણાં આવી બધી વાતો કરો છો? શું છે વાત? શું છે મને કોને? જો નાનકા, મારે જેને તારી સાથે બીજી કોઈ વાત નથી કરવી. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે તું જે પગલું ભરવા જઈ રહ્યો છો, તું જે છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છો ને, એ છોકરી સાથે લગ્ન કરવા રહેવા દે. તારી જિંદગી બગડી જશે, બરબાદ થઈ જઈશ તું. અરે આ શું વાત કરો છો તમે અચાનક? સાચું જ કહું છું, કઈ ખોટું નથી કહી રહ્યો. તારો મોટો ભાઈ હોવાના નાતે તારું ભવિષ્ય ના બગડે ને એ વિચાર કરી રહ્યો છું. અરે તમે લોકોએ જ આ બધું નક્કી કર્યું હતું ને હવે તમે જ આ ના પાડો છો? કયા આધારે આ બધું કરો છો? તને શું લાગે છે આ લગ્નની ના પાડીને હું તારી જિંદગી બગાડવા માંગુ છું? હા, નક્કી કર્યું હતું એ વાત સાચી છે, પણ નક્કી કર્યા પછી અમુક વાતો એવી જાણવા મળી છે ને કે જે જાણ્યા પછી આ સંબંધ ના કરીએ ને, આ લગ્ન ના કરીએ ને તો સારું છે. અરે ભાઈ તમે તો મને સમજ નથી પડતી કે તમે આવી બધી વાતો કેમ? મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. આ જે છોકરી છે ને એ તારા લાયક. અરે પણ કઈક આધાર તો હોય ને એ વાતનો, કઈક કારણ હોય. તમે બસ ગોળ ગોળ વાતો કર્યા કરો છો. ખાલી આવું કહી દેશો એટલે હું શું દમન તોડી નાખું? તો સાંભળ, તારે સાંભળવું જ છે ને. તારે હકીકત જ જાણવી છે ને કે હકીકતમાં એવું શું થયું છે, એવી કઈ ઘટના બની છે કે હું તારા લગ્ન તારી છોકરી સાથે થવા દેવા નથી માંગતો. હા કહો તો. હા, તારું સગપણ થયું ને એ પહેલા એ છોકરી કોઈ બીજા છોકરા સાથે રિલેશનશિપમાં હતી. ભાઈ શું બોલો છો તમે? આ સાચું બોલું છું. આટલું જ નહીં, આ રિલેશન પૂરું થયા પછી આ પેલો જે છોકરો હતો ને એના તરફથી ફોટા મને મળ્યા છે. શું ધંગ ધડા વગરની વાતો કરો છો તમે ભાઈ? ધમધડા વગરની વાત લાગે છે તો ને? સમજાય એવું બોલો ને કઈક. તો સમજાય એવું તને જો આ ફોટા. હવે કેમ કે જે હું વાત કરી રહ્યો છું, જે હું નિર્ણય લઈ રહ્યો છું ને બધા ધમધડા વગર. છો નાનકા, મને પણ કોઈ શોખ નથી થતો તારી જિંદગી બગાડવાનો. એટલા માટે મોટા ભાઈ હોવાના નાતે આ નિર્ણય લીધો છે. હજી પણ તને એવું લાગતું હોય કે આ બધું ખોટું છે તો લગ્ન કર. ભાઈ આ બધું શું છે? સારું થયું તમે સમય પહેલા મને આ બધું જણાવી દીધું, નહીં તો હું તો ફસાઈ જાત. તમે મારી આંખ ઉગાડી દીધી ભાઈ. હવે હું આ લગ્ન નહીં કરીશ. હવે આ સંબંધ હું આજે જ તોડી નાખીશ. આ સગાઈ હવે મારે જોતી જ નથી, અને એનો ફેસલો આજે જ આવશે ભાઈ, આજે જ આવશે. એ છોકરીને હવે હું એને ઘર ભેગી જ કરી દઈશ. સારું થયું, જે પણ થયું ને સારું થયું. ઘર ઉપર કોની માઠી નજર લાગી ગઈ છે ને એ જ ખબર નથી પડતી. હસતો ખેલતો પરિવાર હતો અને ખબર નહીં બધું વેર વિખેર થવા જઈ રહ્યું છે. પપ્પા પાન. બેસ બેઠા. બેટા શું થયું? કેમ ઉદાસ છે? હા, મોઢા ઉપર દેખાઈ રહ્યું છે અને મોઢામાંથી તો પાછી ના પાડે છે કે કઈ નહીં, કઈક તો થયું છે. શું થયું છે બોલ? એ નહીં બોલે હવે. કેમ બેટા તું આવા શબ્દો બોલે છે કે નહીં બોલે? એટલે કારણ કે મોઢામાં મગ ભરાઈ ગયા છે. કારણ જ એવું છે. હા તો કારણ જણાવીશ?
અમને પણ તો જણાવ કે શું થયું છે. મમ્મી, મારે હવે આ સંબંધ નથી કરવો. અરે શું ગાંડા જેવી વાત કરે છે. સાચું જ કહું છું. હવે હું આની સાથે નહીં રહી શકું અને મારે આ સગાઈ હવે નથી જોઈતી. ભાઈ શું બોલો છો આ તમે? સાચું જ કહે છે ભાઈ. ભાઈની એક એક વાત એકદમ સાચી છે. હવે અમારે લોકોને તારી સાથે કોઈ જાતનો સંબંધ નથી રાખવો. અરે પણ શું ચોટ્યા છો, સંબંધ નથી રાખવો? કોઈ વ્યક્તિ સાથે સંબંધ તોડવાનું કોઈ કારણ તો હોઈ શકે કે નહીં? તમે લોકો આટી ઘૂટી વાળી વાતો કરો છો, પણ આટી ઘૂટી સુલઝાવો તો કરી. હા ભાઈ શું થયું છે? કોઈ કારણ તો હોવું જોઈએ ને. અચાનક રાજેશ, હવે તું શરૂઆતથી બોલતો આવ્યો છો કે આ સગપણ તોડવું છે. હવે છોકરીની સામે તે કબૂલ કર્યું છે કે સગપણ તોડવું છે, આણે પણ કબૂલ કર્યું છે કે સગપણ તોડવું છે. હવે તું મોઢામાંથી ફાટીશ કે આનું મુખ્ય કારણ શું છે તો અમને ખબર પડે. મમ્મી પપ્પા, પહેલા હું પણ તમારી જેમ જ વિચારતી હતી, પણ હવે આ કારણ મને પણ ખબર પડી ગયું છે, એટલે હવે હું પણ કહું છું કે રાજેશ જે કહેતા હતા પહેલેથી એ બરાબર જ હતું. રાજેશ, તમે હવે એક કામ કરો, એ ફોટા મમ્મીને બતાવીશ. ફોટા? શરમ આવે છે મને વડીલોને વાત કરતા અને ફોટા બતાવતા. પણ બતાવવું જ પડશે. અત્યારે બીજો કઈ છૂટકો નથી. એ લોકોને વિશ્વાસ નહીં આવે એવું. જો તમને લોકોને લાગતું જ હોય ને કે તમારો મોટો દીકરો ખોટો છે, એની વાતમાં કઈ દમ નથી, તો ફોટા જ જોઈ લો. મોટા ભાઈ હવે મમ્મી આ બધું ખોટું છે, સાચું નથી. આ ફોટા ખોટા છે. ખોટા ખોટા છે. શું બોલે છે તું? સાચું કહું છું. મને જે વાતનો ડર હતો ને એ જ થયું. ડર હતો તો પહેલા વાત કરાય ને. મેં તને કેટલી બધી વાર પૂછવાની ટ્રાય કરી, પણ તે એક જ વાત કે હા અભયભાઈ પહેલા તારા કોઈ સાથે કઈ પણ રિલેશન નહોતા. આ તો નહોતા જ. એ વાત સાચી છે ને, એ વાત હજુ પણ હું કબૂલ કરું છું. તો શું છે આ બધું? અને આમ પણ ભૂતકાળમાં કરેલી ભૂલો છે ને એ ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક તમને નડે તો ખરી જ, અને આ એનો પુરાવો. મોટા ભાઈ હા, શું છે બેટા બધું? કઈ સમજ નથી પડતી. હું સમજાવું છું. જો તમે લોકો ખાલી શાંતિથી એકવાર મારી વાત સાંભળો. અરે આમાં સમજવા જેવું શું છે? જે છે સામું દૂધ જેવું દેખાય છે. હવે છે ને અમારે તમારી સાથે કોઈ પણ જાતના સંબંધ પણ એને બોલવા તો દે, એનો મોકો તો આપ કે પોતાની સફાઈ તો આપી શકે. સાચું શું ખોટું શું બોલ. મમ્મી વાત એમ છે કે જ્યારે હું કોલેજમાં હતી ને તો એક છોકરો હતો, એને મને પ્રપોઝ કર્યું હતું. મેં એને ના પાડી દીધી હતી, પણ છતાંય મારી પાછળ પડી ગયો હતો. આખા કોલેજ વચ્ચે મેં એની ઇન્સલ્ટ કરી હતી, એને ના પાડી હતી. એટલે પછી એને મારી સાથે બદલો લેવા માટે ખોટા ફોટા બનાવડાવ્યા. એ ફોટા એને મને પણ મોકલ્યા હતા. મને થયું કે વાત ત્યાં પૂરી થઈ જશે, પણ મેં નહોતું વિચાર્યું કે ફોટા તમને લોકોને પણ મોકલશે. જો હું સાચું કહી રહી છું. પણ અમે કેવી રીતે માની લઈએ આ બધું સાચું? શું સાબિતી છે? સાબિતી છે મારી પાસે. એક મિનિટ. હવે આ શું કરવા ગઈ? કઈ સમજ નથી પડતી કે આ ઘરમાં ચાલી શું રહ્યું છે. જો મમ્મી, આ અત્યારની છોકરીઓ અત્યારની જનરેશન પ્રમાણે બેટા હું સાચી. એણે જ્યારે ફોટો મને મોકલ્યા ને ત્યારે મેં પોલીસ કમ્પ્લેન કરી હતી. જોઈ લો. આ તો કમ્પ્લેનની કોપી છે. એટલે તું ખરેખર એ છોકરાને સાથે નહોતી અને હા બદનામ કરવા માટે બધું કર્યું. બેટા, પણ આમ જોવા જઈએ તો આ બધાની વચ્ચે વાંક તો તારો છે. વાતને જેટલી છુપાવો ને
એટલે આજે નહીં તો કાલે બહાર તો આવવાની જ છે ને. આ બધી વાત અમને નહીં પણ કમસે કમ તે અભયને કરી દીધી હોત ને તો આજે આ વાત અહીંયા સુધી પહોંચત જ નહીં. સોરી મમ્મી, મને નહોતી ખબર કે આ વાત એટલી મોટી થઈ જશે. મને થયું કે મને ફોટા મોકલ્યા છે, હું પોલીસ કમ્પ્લેન કરી દઈશ તો વાત ત્યાં પૂરી થઈ જશે. પણ એ વ્યક્તિ આજ સુધી જઈ શકશે મને ખબર નહોતી. જો તારો ડર સમજી શકું છું, પણ મેં તારી સાથે એવું ક્યારેય નથી રાખ્યું કે તારે કોઈ વાત છુપાવી પડે. મેં હંમેશા તને મોકો આપ્યો છે કે તું તારા દિલની બધી વાતો કહી શકે, પણ કઈ નહીં. હવે મેં આ કહી દીધું છે એટલે સમજમાં આવી ગયું છે અમને કે બસ હવે કોઈએ કોઈ પણ જાતની સફાઈ આપવાની જરૂર નથી. આપણે સામે આવી ગયું છે દૂધનું દૂધ અને પાણીનું પાણી, તો પછી આ છોકરી નિર્દોષ છે. એના પર જે પણ તે આરોપ લગાડ્યા ને એ બધા બેબુનિયાદ અને ખોટા સાબિત થયા છે. હા બેટા, હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તું અમારા ઘરની લક્ષ્મી બનવાની હતી અને બનીને જ રહીશ. હા પણ તમે એક કામ કરો, હા જે છોકરાએ તમને આ બધા ફોટોઝ મોકલ્યા છે ને તમે એકવાર ફરીથી પોલીસ કમ્પ્લેન કરજો. એને પણ ખબર પડે કે કોઈની પણ ઘરની છોકરી સાથે આવું બધું ન કરે. ને વી આર સોરી કે અમે તને પૂછપરછ કર્યા વગર જ તારા ઉપર આવા આક્ષેપ લગાવ્યા. હવે એ બધી વાત છોડો. આ ખરીદીની થોડીક વસ્તુ બાકી છે એ લેવા ક્યારે જશો? હા પછી આની શેરવાની, આનું આ બાકી, આનું આ અમારે લગ્ન મંડપના દિવસે ગોતવા જવાનું છે. હા ચલો ચલો તમે લોકો જાઓ. તમે ત્રણેય સાથે નીકળો, જાઓ ખરીદી કરો. ચાલો જાઓ. કામે વળા ગયા. તું પણ જા. તમે પણ ચાલો. હા જોયું, ક્યારેક ક્યારેક ભૂતકાળમાં એવી ભૂલો થઈ જાય ને જે વર્તમાનમાં શાંતિથી જીવવા નથી દેતી. હા તો સારું કર્યું કે વહુએ સાબિત કર્યું. જો એનાથી ન થયું હોત ને તો આજે કદાચ આપણો હસતો ખેલતો પરિવાર વિખાઈ ગયો હોત. પણ જે થયું તે ઘીના ઠામમાં ઘી પડી.